ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ નહીં રહે. ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માંગ. સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ હવે વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે. જે રીતે ખુદ સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે તે જોતા કહી શકાય છે કે હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ રહ્યું નથી. 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2023માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી જાજો પ્રતિસાદ સાંપડ્યો નથી. કુલ 4500 ઓફિસો હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેન્ડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યું નથી. ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી, ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી. ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. નમસ્કાર મિત્રો, જય હિન્દ. 2 દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે, પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી બન્યું છે. ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ, બિલ્ડરના પ્રોજેક્ટો, આઈટી ક્ષેત્ર, ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાં ડેવલપ થઈ રહી છે. એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે. હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની. ડ્રીમ સિટી પણ આજે 1600 એકરની અંદર આખું પથરાયેલું છે. અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે, જેમાં 250 ઓફિસ ચાલુ થઈ ગઈ છે, પરંતુ અંદર ટેક્સટાઇલ યુનિટ, આઈટી ક્ષેત્ર, અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આવવાના છે, હોટેલો પણ આવવાની છે. એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે, પણ મારા ખ્યાલમાં નથી. પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા, આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી. એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું. થેન્ક યુ, આભાર, જય. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.